પૂરે એવું છે અહીંયા ફર્સ્ટ ક્લાસ ચા વાળે મસ્ત છે જોઈ લો. સુરતમાં ટ્રાફિક તમે ગણો ને એટલે તમને ઓલું થઈ જાય એટલું ટ્રાફિક હોય તારે. મેરા ભોલા હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય માતાજી. આજના બ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો. આજનો બ્લોગ ભયંકર બતાવવાનો છું તમને, અને સૌથી મોટામાં મોટો બ્લોગ આજે બનાવવાનો છું. કેમ કે અત્યાર સુધીમાં જે મેં જે બ્લોગ બનાવ્યા છે ને એની કરતા વિશેષ અલગ બ્લોગ. કેમ કે ભાઈ હું આજે પહોંચી ગયો છું સુરત સિટીની અંદર. કેટલા માણસો જાય છે હું તમને બતાવી રહ્યો છું. કેમ કે આપણે ઊભા રહી ગયા છીએ તાપીના પુલ ઉપર. જો આ તાપી અહીંયા છે, સૂર્યપુત્રી કહેવાય. તો આપણે ઊભા રહી ગયા છીએ તાપીના પુલ ઉપર. ખાસ કરીને મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો. તો આવક જાવક બે હું તમને બતાવું છું. આ છે તાપીનો પુલ, બરોબર. માણસો કેટલું આવે છે તમે જોઈ લેજો. એટલે અહીંથી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ઠેઠ સુધી બનાવી રહીજો, બરોબર. માણસો અવર જવર બહુ થાય છે ભાઈ. હજી સાંજના વાગ્યા છે 6, 6:30 એવું થઈ ગયું છે, બરોબર. બના રહ્યો અને ખાસ આ બ્લોકની અંદર એવું બતાવવાનું છે કે તમે બના રહ્યો. આજે આપણે ત્યાં ત્યાં જવાનું છે એ પણ હું તમને બતાવી દે. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહ્યો. મહાદેવનો ગેટ છે ભાઈ, આપણે અહીંથી અંદર એન્ટ્રી કરી લેવાની છે. આપણે મહાદેવનો ગેટ છે કરમનાથ મંદિરનો, બરોબર. અહીંથી અંદર જવાનું છે. જો આ છે હાઈવે રોડ, બરોબર. વરાછા દાનાવાળા છે, જોઈ લેજો. કરીને આપણા બ્લોકમાં ઠેઠ સુધી બનાવી રહીજો. હું તમને બતાવી રહ્યો છું, તમે જોઈ લેજો. ખાસ કરીને આપણે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિર. અને જો આપણે તાપીનો કિનારો છે ભાઈ, આખો ફર્સ્ટ ક્લાસ. તમે જોઈ લો, તાપી છે, તાપી નદી છે, બરોબર. તાપી નદીનો બે બાજુનો કિનારો નજારો જોઈ લ્યો તમે. મસ્ત નજારો આવે છે ને, મસ્ત એટલે મસ્ત, કાંઈ ઘટે નહીં એવો નજારો છે ભાઈ તાપીનો, બરોબર. ને મહાદેવની આરતી પણ ચાલુ છે. હમણાં હું તમને લઈ જાઉં છું મંદિરની અંદર, બરાબર. કેવો મારો વિડીયો લાગે ખાસ કરીને મને જણાવજો, કહેજો તમે. તો ખાસ કરીને આપણે જોઈ લઈએ હવે કેવું લાગે છે, કેવું મંદિરની અંદર એન્ટ્રી કરીએ છીએ. આ બધી મંદિરની પ્રશસ્ત જગ્યા છે બધી. મહાદેવ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ મંદિરમાં, બરોબર. આ જગ્યા છે બધી. અમે બતાવી મહાદેવનું મંદિર છે, કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. જોઈ લઈએ, આ બહારથી છે લોકેશન, કરમનાથ મહાદેવનું મંદિર. અને આ બહારની બધી છે ને ભાઈ, ગાડી પાર્કિંગની જગ્યા છે બધી, ગાડીઓ બધી પાર્કિંગ કરવા માટેની. અહીંથી મંદિરનું શિખર બિખર હવે ચોખ્ખું બતાય બધું, તમે જોઈ લેજો. મંદિરની અંદર આરતી ચાલુ છે. હવે આવા આરતીમાં આપણે ભળી જવાનું છે, એટલે હું તમને બતાવી રહ્યો, તમે જોઈ લ્યો, બરોબર. મહાદેવ મંદિર છે અને સુરતની અંદર મોટામાં મોટું મંદિર છે આ. જોઈ લ્યો તમે, આરતી ચાલુ છે અત્યારે. ફર્સ્ટ ક્લાસ તમે દર્શન કરાવી રહ્યો છો, તમે જોઈ લ્યો આખું, બરોબર. હમણાં હું તમને છે ને મંદિરના ગર્ભગૃહમાં લઈ જાય ને ના તમને દર્શન કરાવી દે. ઓકે, મસ્ત ફર્સ્ટ ક્લાસ. બધા યાત્રાળુ દર્શન કરવા આવીને બધા નીકળી જાય છે. અને અંદર આરતી ચાલુ છે, તો આપણે અંદર આરતીના પણ દર્શન કરી લઈએ, બરોબર. ચાલો ટ્રેન આરતી જબરદસ્ત ચાલુ છે મહાદેવના મંદિરમાં. વગાડવાની સુધી હોય ભાઈ.
બાકી સોખી બોલાવો. એક બાજુ મંદિરની અંદરથી હાવ તાપે એટલે હાવ સોખી બધા જોઈ લઈએ. હો ભાઈ, મસ્ત કરમનાથ મહાદેવ મંદિરની આરતી ચાલુ છે ને, આરતીની અંદર આપણે પહોંચી ગયા છીએ. બરોબર, પબ્લિક જો આરતીમાં બેસેલું છે બધું. બરોબર, મહાદેવની આરતી ચાલુ છે. પતિ હર હર મહાદેવ. હર આરતી આવી ગઈ મસ્ત.
મહાદેવ જય મહાદેવ. હવે તમને છે ને હું પાછળથી તાપી મિયાના દર્શન કરાવું છું. બહુ મસ્ત એકદમ વ્યૂ આવે છે. વાગી ગયા છે સાંજના 7:30 જેવું વાગી જશે, બરોબર. તો જો આ ફરતી તાપી છે, મસ્ત દર્શન થાય એવું છે. અને વ્યૂ તો તમે જોવો તાપીના, જોઈ લો એકદમ મસ્ત આવે છે ને, ફર્સ્ટ ક્લાસ, બરોબર. કેવું લાગે છે મને કહેજો ભાઈ, ખાસ કરીને લાઈક કોમેન્ટ ને શેર કરજો. અહીંયા ચા પીવાની છે આપણે, કાકા આપે છે ચા, જોઈ લઈએ બધું, બરોબર. તો આપણે ચા પીવા ઊભું રહેવું છે અહીંયા. ફર્સ્ટ ક્લાસ ચા વાળે મસ્ત છે, જોઈ લો. અને ખાસ કરીને જણાવજો, આપણે ચા પીવા ઊભા રહી ગયા છીએ. અને અહીંની ટ્રાફિક એટલે ઓહો, સુરતમાં ટ્રાફિક તમે ગણો ને એટલે તમારે ઓલું થઈ જાય એટલું ટ્રાફિક હોય. તારે તમારે સારિયાનું ટ્રાફિક હોય ભાઈ, ગમે ત્યાં જાઓ ટ્રાફિક હતા. તમે નવા હોય ને ગાડી પણ નહીં ચલાવી શકો. ચા પીવી છે, બરોબર. આપણે ચા પણ આવી ગઈ મસ્ત મસ્ત, કેવું લાગે, બરોબર. ચા પણ લઈ લીધી છે મસ્ત મસ્ત. કેટલું ટ્રાફિક છે.